પ્રકરણ 2 માપન અને એકમ. એમાં આપણો પહેલો ટોપિક છે ત્રુટિઓનું સંયોજન. આપણે અગાઉ ઘણા બધા ટોપિક વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ત્રુટિઓનું સંયોજનમાં પહેલા ગુણાકાર માટે નિયમ લેવાનો છે. તો ગુણાકાર માટે ઝેડ બરાબર કોઈ ભૌતિક રાશિ છે અને બીજી બે ભૌતિક રાશિનો ગુણોત્તર હોય તો એને ત્રુટિ આવી રીતે લાગુ પાડવામાં આવે છે. આ આપણો પહેલો નિયમ હતો. પછી બીજો નિયમની અંદર ભાગાકાર માટે તો ભાગાકાર માટે આવી રીતે હોય જ્યારે ઝેડ બરાબર a ભાગ્યા b. તો આનો આન્સર પણ આવો જ આવે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા a બાય a વત્તા ડેલ્ટા b બાય b. તો ગુણાકાર અને ભાગાકાર માટે એક સરખી જ વસ્તુ હોય અત્યારે અહીંયા, એમાં કોઈ ફેરફાર કરવાનો આપણે નથી, બરાબર. અને ત્રીજો નિયમ છે ઘાતાંક માટે. દાખલા તરીકે ઝેડ બરાબર a ની n ઘાત છે, તો આને આપણે ત્રુટિ લાગુ પાડવી ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ઘાત પહેલા લખી નાખવાની અને ડેલ્ટા a બાય a. આપણે અત્યારે સીધું જ જોઈએ છીએ, જે અગત્યનું છે ક્યારેક કામમાં આપણને આવી જાય. તો ત્રણ નિયમો આધારિત આપણે અહીંયા ચાલવાનું થશે, બરાબર. ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક માટે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ 2.1 જોઈએ. તો ઉદાહરણ 2.1 ની અંદર રકમ આવી આપેલી છે કે કોઈ ભૌતિક રાશિ ઝેડ બરાબર a ની 4 ઘાત b ની 1/3 ઘાત ભાગ્યા c અને d ની 3/2 ઘાત. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. સાપેક્ષ ત્રુટિને આપણને ખબર કેવી રીતે દર્શાવી, ડેલ્ટા ઝેડ બાય ઝેડ શોધવાનું. તો ત્રણેય નિયમનો આપણે આના અંદર ઉપયોગ કરશું એટલે આપણે સાપેક્ષ ત્રુટિ આરામથી મેળવી શકશું. તો દાખલા તરીકે અહીંયા આ સૂત્ર છે, ઝેડમાં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ઝેડ બાય ઝેડ થશે જ. તો પહેલા આપણે લખી નાખ્યું ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર. હવે આપણે પહેલા કીધું ઘાતાંકનો નિયમ વાપરવી આપણે, તો ઘાતાંક પહેલા લખવી આપણે. તો 4 પહેલા લખી નાખ્યા અને a ની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા a બાય a. હવે ગુણાકાર થયો, a અને b વચ્ચે ગુણાકાર થયો. ગુણાકારનો નિયમ શું છે? સરવાળો જ થાય છે, એટલે અહીં સરવાળાની નિશાની કરી નાખીએ આપણે. પાછું ગુણાકારનું કામ પૂરું થયું, અહીંયા સરવાળો આવી ગયો. 1/3 ઘાત પહેલાં લખી નાખવાની, ઘાત પહેલાં લખવી અને b માં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા b બાય b. હવે પાછો ભાગાકાર આવ્યો. ભાગાકાર આવે તો અહીં ભાગાકારમાં નિયમ શું હતો? સરવાળો જ થાય. તો અહીં સરવાળો બતાવીએ આપણે. c છે તો ખાલી c છે તો ડેલ્ટા c બાય c જ આવે. પાછું c અને d વચ્ચે ગુણાકાર છે તો એ સરવાળો જ આવે. પાછી d ઉપર ઘાત છે તો ઘાત પહેલા લખવી 3/2 ડેલ્ટા d બાય d. તો આવી રીતે આપણે બધા નિયમો લાગુ, આ ત્રણ નિયમ આધારિત દાખલો થયો. તો આવી રીતે દાખલો આપણે અહીંયા ગણવાનો હતો, બરાબર. હવે આપણે આગળ ચાલીએ. ઉદાહરણ 2.9 ગણશું આપણે.
અવરોધ આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે કે અવરોધ R બરાબર V/I. આપણે આ 3 નિયમો યાદ રાખશું તો બીજા બધા દાખલાઓ આપણને આવડશે. R બરાબર V/I છે, જ્યાં V બરાબર 100 ±5 વોલ્ટ, I બરાબર 10 ±0.2 એમ્પિયર. પ્રવાહનો એકમ એમ્પિયર, વોલ્ટેજનો એકમ વોલ્ટ. આવી રીતે છે. તો આરમાં આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાની. આરમાં પ્રતિશત ત્રુટિ આપણે અગાઉ ભણી ગયા છે. તો પહેલા આપણી પાસે સૂત્ર જે છે આપણે અમુક બાબતો ક્લિયર કરી નાખવી. આ V છે એટલે આ મેઇન V થયું. આ 5 ± એટલે એનો ફેરફાર ડેલ્ટા V. પછી આ I કહેવાય, ± એટલે એનો ફેરફાર ડેલ્ટા I. અને 4 કિંમત આપણને ખરેખર આપી છે. V ની જગ્યાએ 100 છે, ડેલ્ટા V ની જગ્યાએ 5 છે, I ની જગ્યાએ 10, ડેલ્ટા I ની જગ્યાએ 0.2. હવે આપણી પાસે સૂત્ર છે એને આગળ વધારવાનું છે આપણે. તો સૂત્ર આપણે આગળ વધારીએ. આપણી પાસે પહેલું સૂત્ર હતું એ આપણે લખ્યું. દાખલા તરીકે સૂત્ર શું હતું? R બરાબર V/I. હવે આપણે આને નિયમ અનુસાર ભાગાકારનો નિયમ ક્યાં ગયો? આ બાજુ છે. જુઓ, ઝેડની જગ્યાએ R છે, એની જગ્યાએ V છે, બીની જગ્યાએ I છે. બરોબર. તો આ ભાગાકારના નિયમ પ્રમાણે ત્રુટિને લાગુ પાડવી હોય તો આવી રીતે પાડી શકવી. ડેલ્ટા R/R બરાબર ડેલ્ટા V/V વત્તા ડેલ્ટા I/I. આ જ વસ્તુને નિયમ સ્વરૂપે આપણે લાગુ પાડીએ. આપણી પાસે 4 કિંમતો આપેલી છે તો એ કિંમતો મૂકીએ. ડેલ્ટા R/R, ડેલ્ટા V ની કિંમત કેટલી છે? 5 ભાગ્યા 100 વત્તા ડેલ્ટા I ની કિંમત 0.2 ભાગ્યા 10. હવે આપણે આને સાપેક્ષ ત્રુટિ કહેવી. પ્રતિશત ત્રુટિમાં ફેરવવું હોય તો પ્રતિશત ત્રુટિમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? તો પ્રતિશત ત્રુટિ માટે 100% વડે ગુણીએ આપણે. પાંચ ભાગ્યા 100 વત્તા 0.2 ભાગ્યા 10 ગુણ્યા 100% ગુણ્યા 100%. હવે સાદુરૂપ આપણે આપી દેવી. બરાબર. તો એનું સાદુરૂપ આપણે આપશું એટલે આગળ વધશે આ વસ્તુ. એટલે 100 આની હારે ગુણાય એટલે આનો જવાબ આવી જશે 5%. 100 ઉડી જશે. 100 ગુણાય એટલે આનો જવાબ આવી જશે 2%. એટલે જવાબ આપણને મળશે 7%. 5 ને 2 7. તો 7% આપણને ત્રુટિ પ્રાપ્ત થાય. બરાબર. હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો ખાલી સમજવા માટે જોઈએ છીએ. કોઈ એક ભૌતિક રાશિ P
સ્વાધ્યાય 2.13 નો દાખલો છે આ એબીસી સાથેનો સંબંધ આપેલો છે પી બરાબર આવું આપેલું છે પી બરાબર a નો ઘન b નો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં c અને d આવું આપેલું એ બી સી માં પ્રતિશત ત્રુટીઓ આપણને પહેલેથી આપેલી છે એ ની પ્રતિશત ત્રુટી ડેલ્ટા a બાય a બરાબર 1% ડેલ્ટા b બાય b પ્રતિશત ત્રુટી એટલે પર્સન્ટેજ નો હોય ને પ્રતિશત ત્રુટી જો પર્સન્ટેજ ન હોય તેને સાપેક્ષ ત્રુટી કેવી છે આપણે પહેલેથી ખ્યાલ છે આપણને આવડવા 3% સી માં પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા c બાય c બરાબર 4% અને ડી માં પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા ડી બાય ડી બરાબર 2%. તો આપણને રકમની અંદર પહેલેથી આપેલું જ છે આપણે અહીંયા મેળવવાનું શું છે તો પી માં પ્રતિશત ત્રુટી મેળવવાની છે પી માં પ્રતિશત ત્રુટી તો પી માં પ્રતિશત ત્રુટી મેળવવા માટે પહેલા આપણે સૂત્ર લખી નાખવી પી બરાબર a નો ઘન b ની 2 ઘાત c ની 1/2 ઘાત લખી શકાય અને d કારણ કે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં c બરાબર આમ પણ લખી શકાય c ની 1/2 ઘાત બરાબર બે વસ્તુ સરખી જ છે હવે આપણે આને ત્રુટીનો નિયમ લાગુ પાડ્યો તો p ની જગ્યાએ શું લખ્યું છે ડેલ્ટા p બાય p બરાબર ઘાત એ પહેલા લખવી ડેલ્ટા a બાય a હવે a અને b વચ્ચે ગુણાકાર છે એટલે સરવાળાની નિશાની ઘાત પહેલા લખી નાખ્યું 2 ડેલ્ટા b બાય b ભાગાકાર આવ્યો તો પણ સરવાળાની જ નિશાની છે એના ઉપર ઘાત છે તો એ ઘાત પહેલા લખી નાખ્યું 1/2 ડેલ્ટા c બાય c ગુણાકાર આવ્યો c અને d ની વચ્ચે તો બી સરવાળો ડેલ્ટા d બાય d આવી રીતે આપણે અહીંયા લાગુ પાડી દીધું બરાબર હવે આપણી પાસે કિંમતો જે છે એ ડાયરેક્ટ આપણને p માં પ્રતિશત ત્રુટી પ્રાપ્ત થઈ જશે 3 ડેલ્ટા a બાય a એટલે 1% છે ડેલ્ટા b બાય b 3% છે ડેલ્ટા c બાય c 4% છે અને ડેલ્ટા d બાય d 2% છે તો અહીંયા આપણે ગુણાકાર કરીને આગળ વધારવી તો ડેલ્ટા p બાય b 3 એકા 3 એટલે 3% 3 દુ 6% છેદ ઉઠશે અહીંયા એટલે 4 નો 2 આવે એટલે 2% વત્તા 2% તો 3 ને 6 9 9 ને 4 13% આવી p માં ત્રુટી તો આપણો જવાબ થઈ ગયો p માં પ્રતિશત ત્રુટી આપણે મેળવી લીધી બરોબર આવી રીતે આપણે પ્રતિશત ત્રુટી મેળવી શકીએ હવે આપણે એક થોડાક જ્ઞાનનો પ્રશ્ન છે આપણા માટે સ્વાધ્યાય 2.16 ની વાત આપણે કરશું જેને ત્રુટી સાથે કાંઈ લેવા દેવા નથી તો એમાં પહેલી જ વસ્તુ આપી છે કે લંબાઈનો એક સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર થાય છે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર થાય હવે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપણને આપ્યો છે .5
એંગસ્ટ્રોમ એટલે એની ત્રિજ્યા આપેલી છે, હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા R. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ આપણે મેળવવાનું. અને ઈ કદ મીટર ઘનમાં મેળવવાનું. તો પહેલા 1 મોલમાં પરમાણુની સંખ્યા આપણને પહેલા આપણે એક પરમાણુનું કદ મેળવી લેવી. તો પહેલા ત્રિજ્યા R બરાબર 0.5 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવી નાખવી. 0.5 ગુણ્યા 10⁻10 મીટર. આ મીટરમાં આપણે 0.5 ને ફેરવી નાખ્યા. હવે એક પરમાણુનું કદ, એક પરમાણુનું કદનું સૂત્ર આપણને ખબર છે. પરમાણુ એક ગોળા તરીકે વર્તે છે. એનું સૂત્ર આવું આવે, 4/3 πr3. આપણે આ સૂત્રથી પરિચિત છીએ. તો એક પરમાણુનું કદ આપણને હવે મળી જશે 4/3 પાઈની કિંમત 3.14, આરનો ઘન એટલે 0.5 ગુણ્યા 10⁻10 નો ઘન. તો આપણે આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરથી આપી દેવાનું હોય. 4/3 ગુણ્યા 3.14 0.5, એટલે આપણે આને આવું કરી નાખીએ ને તો ચાલે. 5 ગુણ્યા 10⁻9 નો ઘન. હવે 5 નો ઘન કરતા તો આપણને આવડે જ છે 125 થાય. અને 10⁻9 નો ઘન એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 10⁻27. આ જવાબ આપણને મીટર ઘનમાં મળી જાય. શેમાં મળી જાય? મીટર ઘનમાં. કેલ્ક્યુલેટરથી આપણે આના ગણતરી કરી નાખવાની. હવે આપણે આ એક પરમાણુનું કદ થયું. તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો 1 મોલમાં આટલા પરમાણુ હોય. 1 મોલમાં પરમાણુ 6.022, 6 જ રાખીએ આપણે, ગુણ્યા 10⁻23. આ એક મોલના પરમાણુ હોય, બરાબર. તો આપણે ગુણાકાર કરી દઈશું આનો આની હારે, એટલે આપણને 1 મોલના પરમાણુનું કદ મળી જશે. તો આનું આપણે હવે આપણી રીતે સાદુરૂપ આપી દેવાનું થાય કે આપણે કીધું એ પ્રમાણે આપણે શું કર્યું કે પરમાણુ એક નક્કર ગોળો, એટલે કદનું સૂત્ર લીધું નક્કર ગોળાનું 4/3 πr3. ત્રિજ્યા એટલે વિસ્તાર આપણને આપેલો હતો, એટલે એના પરથી એક પરમાણુનું કદ આપણે મેળવી લીધું. પાઈની કિંમત એ બધું મૂકી દીધું. એંગસ્ટ્રોમમાંથી પહેલાં મીટરમાં ફેરવી નાખ્યું. એટલે એક પરમાણુનું કદ આવી ગયું. તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો 1 મોલમાં એટલા પરમાણુ હોય. આ એક નાની બાબત છે, કેમિસ્ટ્રીમાં વધારે આવે છે કે 1 મોલમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો આપણે આટલા પરમાણુ હારે આ એકનું કદ ગુણી દીધું એટલે આપણને કુલ કદ એ આપણે આનો જવાબ મેળવશું એટલે આપણને પ્રાપ્ત થઈ જશે. તો આપણને દાખલા તરીકે એનું જે કદ છે એ આપણને મળી જશે 0.5
3 ગુણ્યા 10⁻7 મીટર ઘન નિયર ઇક્વલ 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. -27 है અહીં તેવી है એટલે ઓલરેડી -4 તો વધે જ. એક અહીંયા 10⁻11 થઈ જશે એટલે અહીંયા ફેરફાર થઈ જશે. અહીંયા 33 થઈ જાય 11 તરીને 33 એટલે અહીંયા આપણે -33 રાખશું. અહીંયા આપણે પોઈન્ટ આ બાજુ ખસેડેલો હોવાથી -11 થાય -33 થઈ જાય એટલે અહીંયા -10 જેવું તો વધે જ છે અને પછી પોઈન્ટ કાપશું એટલે -7 જવાબ આપણને એટલો મળી જશે. તો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. પહેલાં આપણે ડાયરેક્ટ ત્રુટિના નિયમો જ જોયા છે, આમાં બીજી કોઈ સમજૂતી આપણે લેવાની નથી. ગુણાકાર માટે આપણે સેમ નિયમ છે ભાગાકાર અને ગુણાકારના. બરાબર, ઘાતમાં એક ઘાત આગળ લેવાની છે. તો આમાં આપણે ઝેડમાં પ્રતિશત ત્રુટિની વાત કરી તો આપણે ગુણાકારમાં હતા તો વચ્ચે સરવાળો આવી ગયો, ઘાતને આગળ લઈ લીધેલી છે. બરાબર, આ આપણને રકમ આખી આપેલી, એના પરથી વી ડેલ્ટા વી આઈ અને ડેલ્ટા આઈ મેળવું. આરનું સૂત્ર આપ્યું, સૂત્ર ઉપરથી એને ત્રુટિ લાગુ પડી, ભાગાકારનો નિયમ ભાગાકાર કરી એને 100 વડે ગુણ્યા એટલે પ્રતિશત ત્રુટિમાં શું છે એ ફેરવાઈ ગયું હોય. બરાબર, અને પ્રતિશત ત્રુટિમાં ફેરવી અને આપણે જવાબીનો 5% 100 આને હારે ગુણી દેવી એટલે આ 5 થઈ જાય, આની હારે 100 ગુણીએ એટલે આ 2 થઈ જાય એટલે 7% જવાબ આપણે લાવેલા હતા. એવી રીતે આને પણ બધી આ કિંમતો આપણને આપેલી જ છે પ્રતિશત ત્રુટિની દરેક વસ્તુ, તો આપણે એ મૂકી દીધી એના અંદર. પીમાં પ્રતિશત ત્રુટિ અહીં ગુણાકાર છે, સરવાળો ઘાત આગળ લઈ લીધી, એક જ નિયમ, આ 4 કિંમતો આપેલી મૂકી એટલે 13% જવાબ આપણને પ્રાપ્ત થયો. હવે આપણે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય રકમમાં આપેલું છે. વિસ્તાર એટલે ત્રિજ્યા આપી છે એંગસ્ટ્રોમની અંદર, એને આપણે મીટર ઘનમાં મેળવવી જોઈએ, એ આપણે મેળવી લીધેલી. પછી 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મેળવવાનું હોય તો પહેલાં આપણે એક પરમાણુનું કદ મેળવવા માટે 4/3 પાયર ઘન નામનું સૂત્ર લીધું. 4/3 પાયની કિંમત આરનો ઘન કર્યો, 5ની જગ્યાએ આપણે 0.5ની જગ્યાએ 5 કર્યું તો 10⁻10ની જગ્યાએ -11 થઈ ગઈ. બરાબર, સાદુરૂપીનું આપ્યું એટલે -11 ઘન એટલે ગુણાકાર થાય, એમાં ઘાતનો ગુણાકાર એટલે -33 થયો. એટલે આમ આપણને જવાબ આ એક પરમાણુના કદનો મળી ગયો. આપણે આટલા પરમાણુ 1 મોલમાં હોય તો એને આની હારે ગુણી નાખ્યું એટલે કુલ કદ આપણને મળી જાય. 1 મોલ પરમાણુનું કદ આપણને પ્રાપ્ત થયું.